जो आ शाक बकालू है बधु तणाई तणाई कोक नाखी दीधुं होय ने एवं बधु शाक बकालू अहींयाथी थोड़ो 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 पाणीनुं वहेण बधुं हालतुं ज रहे। मोदी डेरी केम छो बधा मजामां मजामां आज 100%। तो आज आपणे छे ने जवाना छे बधा घेरना रस्तामां के क्या सौथी वधारे पाणी होय क्या सौथी वधारे निकळाय न अने जेने खबर छे गामडामां रहे छे एने तो भाई कई कहेवानी जरूर नथी। जेने नथी खबर जे अमारो घेड़ विस्तार छे केटલું पाणी आवे अने तमे बधाए पाणी वहेतुं हे त्यारता बधाए तमे विडियो जोया ज हे। तो ज्यारे खुला रस्ता छे अटाणे पर ना थोड़ो थोड़ो मारा अंदाज प्रमाणे थोड़ो थोड़ो पाणी तो वहेतुं ज हे। तो आज आपणे छे ने 2 થી 3 रस्तानी मुलाकात लेवानी छे के ज्यां सौथी वधारे पाणी होय एनाथी पाणी आवे जूनागढ़ सेल आवे एटले नाथी निकळाय नो एवा रस्ताने आज आपणे मुलाकात लेवाना छे। तो चेनल में नवा आए तो जरूर थी सब्सक्राइब करजो। धन्यवाद, आभार। बधा हदी सुधी छे ने खेतरू भरी लशे हजी एकी उतराणे थोड़ा 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 पाणी तामां रहे ज जो सियारी तम थोड़ा थोड़ा भरी लशे। आ रस्तो छे ने भाईजी आ अहींयाथी बंद थई जाय रस्तो अने आनाथी हजी आपणे रस्तो आगळ जोवानो छे ने ई भाई बहुत ज भयानक छे। અહીંથી પણ નો નીકળાય થોડુંક પાણી થઈ જાય એટલે આથી પણ નો નીકળાય અને જે ઓલો રસ્તો છે ને ભાઈ એમાં તો બહુ વધેલું હોય આથી તો નીકળાતું જ નથી। અને આ જો બાવળા પડ્યા જીસીબી બધે બધા કારણ કે સેલ્યું ના આવે તો આમાં કંઈ અટવાઈ ન જાય અને કોઈને નડે નહીં વાહનોમાં। તો છે ને ભાઈ અહીંયાથી વાહન છે ને પછી પ્રસાર થઈ નથી શકતા ને ભાઈ અહીંયાથી બહુ પાણી જતું હોય જો આ બધાયમાંથી અને જો वहां बाता रस्ता धो नाख्या ना बधाय सरकारी छे ने ओले नाख दीधुं पछी आमां खाडा पड़े गया अने जो अहींया छे ने आ वायु छे मोटुं आ पेला तो कई नतुं पर रेन छे ने आ बधुं जो पाणा ने बधाय टहड़े लीधुं पाणी मूके भाई एटलुं पाणी हतुं। हर्यो हर्या रस्तामां छे ने पाणा केटला बधा नाख्या हता आखे आखा पाणा छे ने भाई धोवाई गया अने आ तो हबाव ज भर्युं रहे। दिवाળી आवी जाय ने तो पण भाई आ बधी हबाव ज भर्युं रहे आ पाणी उतरी ज नहीं घड़ी खम धोवे नाख्युं। अहीं तो बधुं पाणीनुं छे ने वहाण जातुं होय बधे बधुं એટલે આ બધે બધું છે ને આખે આખું ધોવાઈ ગયું અને ખેતર પર થોડું થોડું પછી ધોવાતું જતું હોય કારણ કે એટલું પાણી જાય એટલે આ વાયા પાડી દીધા। પેલા ઝીણકા ઝીણકા વાયા હતા એવું મલક પાણી આવે ને વધારે વાયા થઈ ગયા। નુકસાન તો છે ને ભાઈ અહીંયા છે જો આખે આખું એટલી સાઈડ હતી ને આખે આખી બધે બધી ધોવ નાખી જો આ બધું પછી નાખ્યું નકા રોડ છે ને આથી ફાટે જવાનો હતો એવા બધું નાખ્યું ગળા પાણા ને એવું બધું આ પાણા હમણાં જ નાખેગા बाकी आ कहीं होतुं ने बधे बधुं धोवाई गयुं जो आ हबाव छे ने पाणी पाणी छे तो आ हर्यो हर बधे बधुं धोवाई गयुं। आम छे ने खेतरूमां जवानो रस्तो छे आपणुं पाया खेतर आव्युं वहांभू અને આ રસ્તો આમ છે ને 1 કિલોમીટર સુધી પાણી આવે ને એટલે બંધ જ હોય 1 કિલોમીટર સુધી આ રસ્તો આખે આખો બંધ હોય અને અહીંયા ઇન્ટરવ્યુ પર લેગા ઘણાયના અને ઘણા બધા ટીવી ચેનલ વાળા પણ આવ્યા હતા। અહીંયા પાણી આવ્યું હતું તાર અને આખે આખું ભરી લીધું હોય। અહીંયા 1 કિલોમીટર સુધી આમ રોડ બંધ જ હોય આખે આખા રોડમાંથી પાણી વહેતું હોય અને અહીંયા છે ને જરાક પાણીનો પ્રવાહ થોડોક વધારે હોય અને જો તાર તો આ બધે બધું ધોવાઈ ગયું ને અહીંયા પરથી પાણી ભર્યું ઉતર્યું ને અને આ ટોળા છે ને નાખ્યા એવા હાટું ખેતરું ધોવાય ન બાકી આખે આખા ખેતરું ધોવાઈ જાય અહીંયા જો ટોળા નો નાખીએ તો અને કંઈક વૃક્ષોના કારણે ખેતરું ધોવાતા ને અને તોય ભાઈ અટાણે બાવડા તા કાપે તો બાવડા આમ જોઈએ તો સારા છે ખેતરું ધોવાય ન પણ વાહનોમાં નડે ને ભાઈ એટલે કાપવા પડે અને વધારે તો આ છે ને લાઇટની જે 4 લાઈન અહીંથી જાય ને એના માટે બાવડા કાપે બાકી બાવડા ન કાપે। અને જો આ છે મોટો ગુણો અહીંયા તો પાણી ભર્યું જ રહે અહીંયાથી પછી બધા સણાનું ઓરવવાય ને ત્યારે બધાને ત્યારે જો આ શાક બકાલું છે બધું તણાઈ તણાઈને કોક નાખી દીધું હોય ને એવું બધું શાક બકાલું ગિરનારમાં બધી પરિક્રમાનો આપણે કચરો કરી આવ્યા ને એ કચરો પાછો અમારા ઘેડમાં બધે બધો કચરો આવે કારણ કે એ પાણીનું ધોવાઈ ધોવાઈને બધો અમારે અહીંયા જ આવતો એ કચરો આ રીંગણા ને પડ્યા એથી મને યાદ આવ્યું બધે આખા જે આમ તો જોઈએ તો બધા શહેરનો કચરો છે ને અમારે જ આવે પાણી ભેગો ધોવાય નહીં અહીંયાથી થોડું 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 પાણીનું વહેણ બધું હાલતું જ રહે જ્યાં સુધી પાણી નહીં આખું ડૂકે ત્યાં સુધી થોડું થોડું થોડો થોડો પાણીનો પ્રવાહ અહીંયાથી હાલતો જ રહે। અહીંયા જો પાણા નાખ્યા ને આખી ધૂળ છે ને પાછી અહીંયા ગુણામાં વહી જાય ને આમ તણાઈ જાય એટલા માટે અહીંયા પર પાણા નાખ્યા જો અહીંથી થોડો થોડો પાણી હાલતું જ રહે જ્યાં સુધી આખે આખો ઘેડ પૂરો નહીં થઈ જાય। આ ભાગ થોડોક વધારે નિશાણવાળો લાગે
એટલે અહીંયા પાણી બહુ ભર્યું રહે. આપણે આપણા ગામ કોરા થોડુંક પાણી ઓછું છે અને અહીંયાથી પછી ટોબરું, અહીંયાથી પાણી છડે ન. અને અહીંયાથી પછી આવી ગયું સિંગરિયું ગામ. સિંગરિયું ગામ પાસેથી હાવ ટૂંકું થાય. અહીંયા અટાણે ઘણું પાણી છે. મારા અંદાજ પ્રમાણે લગભગ એક માથોડો એક પાણી હોવું જોઈએ. અને સેલ આવે ને ત્યારે તો ભાઈ બહુ પાણી હોય. આને માથેથી બધું પાણી વહેતું હોય એટલે તાર તો આમાં પડાય જ નહીં, નકર નીકળીએ નહીં. ને પાણીનો ભળું હો ભાઈ કોઈ દી કરાય પણ નહીં. અવાર અમારે એક દુઃખદ ઘટના બની છે. એક ભાઈ તણાઈને છે ને વહી ગયા હતા. એટલે આમાં બસી શકે એનો તો કોઈ ચાન્સ જ નથી. 100% કોક જ ભાગીએ જોગીએ બસી જાય, બાકી બચે એનો તો કોઈ અહીંયાથી ચાન્સ જ નથી. આ રસ્તા છે ને એવા ખતરનાક છે પાણી આવે ને એટલા માટે. બાકી અહીંયા ગમે એવો રોડ બનાવી બધી ધોવાઈ જ જવાનો છે. રોડ ઠાવકો ન રહે, ખાડા પડી જાય. તો હાલો તો હવે જલ્દી આપણે ઘર તરફ પાછા વળીએ. ખેતરણું પણ મારેલ છે. આ કોઝવે ઉપર 1 ફૂટથી વધારે પાણી વહેતું હોય ત્યારે પ્રસાર થવું નહીં. તો ચાલો અત્યારે અમારી ભેંસું આવી ગયું છે ભાઈ સરીને. જો આ ભેંસ ભાઈ સીધી આવીને કેના પાછળ ગઈ. આને કહેવાય માતાનો પ્રેમ, પ્રસુ પ્રેમ કહેવાય મારા ભાઈ આને. જો બધી સરીને હવે એક એક આવતી રહે ને હવે ફટાફટ આને બાંધી દઈએ. જો આવે ને જે સરીસ તો ખડ ખાય, બોલો જો ખરી આ ધ્રાયનો. આપણા કારવીને ભાગે એક મિત્ર આવી ગયો, ઘડીક વાર બેઠા, થોડી વાતો કરી, ગપ્પા માર્યા. અને અહીંયા તો છે ને ભાઈ અમારા આમ દરિયો જ ભીર્યો રહે આખે આખો. જોવો ને અહીંયા અટાણે ઘણું બધું ભાઈ પાણી છે. જો આમાં ઉકળાઈને તણાઈને આવ્યા. અહીંયા અમારા ઘરને મોઆગીરી છે. અહીંયા બધા અમારા ઘર છે અને આ દરિયાને છે ને વચ્ચે અમે બધા રહીએ. જોવો આ બધા અહીંયા દરિયો જોઈએ હબાવ ભર્યું જ રહે અહીંયા પાણી. અને આ જો આ બાવળા ને એવા કાંટા ને બધા હોય. આ તણાઈને પછી આવતા હોય બધા આખો મલકનું. આ છે ને વીંડો છે જૂનવાણી. હા આખે ખોટાણ તો હબાવ ભર્યો. અને અહીંયા કુંડો છે પણ કુંડામાં પાણી નથી, કારણ કે પાણી અમે છે ને વાં ઓલે કુંડે પીવીએ. આ કુંડો તેની છે ઠાલો. બાકી બધી જોવા અહીંયા દરિયો ભર્યો આખે આખો. જોવા લાકડું દેખાય ને અહીંયા ગરીકી લગભગ 100% પાણી છે. ગરીકી અંદાજ પ્રમાણે એટલું તો પાણી છે જ. આ વાળો છે ને બહુ જરાક હેઠો છે. આ વાળો તો છે ને બહુ જ ભાઈ ઊંચો છે. મહાદેવની શંકર બાપે હરામણના હોમમાં જો આરતી હતી તો હું એનો પૂરો બ્લોગ તો ન બનાવે, કારણ કે ભીણીવાનું છે ને લેસન ને મલક બધું હતું. તો એની મસ્ત મજાની આરતી છે. તો ઘડીક વાર જોઈજો. પૂરેપૂરી આરતી ને બધા માણા ભલું કરે ને એવી રીતના થોડુંક છે કટકા. તો એ બધે જોઈજો. અમારે શંકર બાપાને મંદિર રાખ્યું. પૂરેપૂરી આરતી ઉતારવાનું મેળ ન હોય, કારણ કે ઘણા બધા માણા હોય અને ભાઈ પછી એના સંજોગો હોય એટલે અમુક ઠેકાણે વિડીયો આપણે ન બનાવી શકીએ. તો આરતી છે મસ્ત મજાની, જોજો. તો અહીંયા જ છે અમારા શંકર બાપાનું મંદિરના પાડોશમાં. બધાને ખબર જ હું વિડીયામાં જારની તાર કહેતો હોય. તો હાલો એ જોવો. અને